ગુજરાત બોર્ડનું પરિણામ આવે છે ત્યારે આપણને ખબર હોય છે કે સૌથી ખરાબ પરિણામ દાહોદનું જ હશે, પણ આ વખતે એવું નથી. આ વખતે 2024માં ખરાબ પરિણામ દાહોદનું નથી. ત્યારે કયા જિલ્લાનું પરિણામ ખરાબ છે અને કયા જિલ્લાનું પરિણામ સૌથી સારું આવ્યું છે અને કેટલા ટકા પરિણામ આવ્યું છે, ચાલો વાત કરીએ વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે. હું સુરભી. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ આજે એટલે કે 9 મેના રોજ જાહેર કરાયું છે, જેમાં ગુજરાતનું ધોરણ 12નું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.45% આવ્યું છે, જેમાં સૌથી વધુ મોરબી જિલ્લાનું પરિણામ 92.80% આવ્યું છે, તો સૌથી ઓછું છોટાઉદેપુરનું પરિણામ 51.36% આવ્યું છે. 127 સ્કૂલનું 100% પરિણામ આવ્યું છે, તો 27 સ્કૂલોનું 10% કે તેના કરતાં પણ ઓછું પરિણામ આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ગત વર્ષે 65% હતું. 2015 પછી આ વખતે વિજ્ઞાન પ્રવાહમાં આ સૌથી વધુ પરિણામ છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93% આવ્યું છે, જ્યારે સામાન્ય પ્રવાહમાં પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 49.34% આવ્યું છે. સૌથી વધુ આ વખતે બોટાદ જિલ્લાનું પરિણામ 96.40% આવ્યું છે, જ્યારે સૌથી ઓછું પરિણામ જૂનાગઢ જિલ્લાનું 84.81% આવ્યું છે. 1609 સ્કૂલોનું 100% પરિણામ આવ્યું છે, જ્યારે 19 સ્કૂલોનું 10% કે તેના કરતાં પણ ઓછું પરિણામ આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં ગત વર્ષની તુલનામાં 18.66% વધુ પરિણામ આવ્યું છે. આ વખતે વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓનું પરિણામ 82.53% આવ્યું છે, તો વિદ્યાર્થિનીઓનું પરિણામ 82.35% આવ્યું છે, જ્યારે સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીઓનું પરિણામ 89.45% આવ્યું છે, તો વિદ્યાર્થિનીઓનું પરિણામ 94.36% આવ્યું છે.